નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગુજરાત સરકાર મેરેજ એક્ટને લઈને નવા કેટલાક સુધારા લાવવા જઈ રહી છે અને ખાસ કરીને પ્રેમ લગ્ન જે કરી રહ્યા છે તેમને લઈને આ સુધારા છે. તેમના માતા પિતાઓને નોટિસ જવી જોઈએ 30 દિવસમાં, અને સાથે સાથે જે યુવતી હોય તેનું જે આધાર કાર્ડ હોય, સરનામું હોય, ત્યાં જ તેનું કચેરીમાં રજિસ્ટ્રેશન થવું જોઈએ લગ્નની નોંધણીનું. આ પ્રકારના કેટલાક નિયમો ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે તેવી વાતચીત અત્યારે હાલમાં મીડિયામાં આવી રહી છે. તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, લગ્નને લઈને ઘણા બધા કાયદાઓની વાત પહેલાં પણ આવી છે, એટલે લવ જિહાદવાળી વાત પણ આવી છે, અને હવે આ આંતરજ્ઞાતીય જે કહેવાય છે એને લઈને વાત આવી રહી છે. સરકારને કેમ આવા કાયદા લાવવાની જરૂર પડે છે, અને કેમ એકદમ પર્સનલ બાબત છે એમાં સરકાર પડી રહી છે? પહેલાં તો કિરણે સ્પષ્ટતા કરી દઈએ કે આંતરજ્ઞાતીય જે લગ્ન થઈ રહ્યા છે, એટલે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે, એની સામે એક ચોક્કસ સમાજને વાંધો છે. એમણે આ વિશે જાહેરમાં રેલીઓ પણ કરી છે, અને આ બધા જ આગેવાનો મુખ્યમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને મળ્યા છે, અને એમણે એવું કીધું છે કે જે પ્રકારે આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન થઈ રહ્યા છે, યુવક અને યુવતી ભાગીને લગ્ન કરી રહ્યા છે, એ સંદર્ભમાં કોઈ કાયદામાં ફેરફાર કરવો જોઈએ. હવે પહેલાં તો આ પ્રશ્ન સમજીએ શું છે. પ્રશ્ન થોડો લાગણીનો છે, થોડોક વિચિત્ર છે, થોડોક હઠાગ્રહનો છે, થોડોક આપણા મનમાં પડી રહેલી રૂઢિચુસ્તતાનો આખો મુદ્દો છે. ભારતનો કાયદો પહેલાં સમજી લઈએ કે ભારતનો કાયદો એવું કહે છે કે જેમની ઉંમર પુખ્ત છે, લગ્નની ઉંમર થઈ ગઈ છે, એમને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. આ કાયદાની જોગવાઈ છે. હવે જે સમાજ કે જે લોકો આ આખી વાતનો વિરોધ કરી રહ્યા છે, એમનો જે આગ્રહ છે કે આ આંતરજ્ઞાતિ લગ્ન થાય એની પહેલાં માતા પિતાને જાણ કરવી. તો માતા પિતાને જાણ કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે ક્યારે? કે જ્યારે દીકરો કે દીકરી કોઈ પોતાનો જીવનસાથી પસંદ કરે છે અને તમે ના પાડો છો, તમે સંમત નથી એણે પસંદ કરેલા જીવનસાથીને લઈને, ત્યારે એ લોકો ભાગે છે અને ભાગીને લગ્ન કરે છે. તો પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય છે કે જો ભાગીને લગ્ન કરવા હોય મા બાપની નારાજગીથી, અને જો તમે કાયદામાં સુધારો કરો કે મા બાપને પહેલાં નોટિસ બજાવો અને મા બાપની મંજૂરી હોય તો લગ્ન થાય, તો જે ભારતના બંધારણે મૂળભૂત અધિકાર આપ્યો છે દરેક પુખ્ત વયની વ્યક્તિને કે પોતાનો નિર્ણય કરવામાં સ્વતંત્ર છે, તો એનું આવો કાયદો જો તમે ઘડો તો એનું હનન થાય છે. એટલે આવો કાયદો ઘડી શકાય નહીં. બીજી વાત આવી છે કે જે લોકો એવું કહે છે કે આવો કાયદો હોવો જોઈએ, માતા પિતાને નોટિસ જવી જોઈએ. જો એમનો દીકરો છે ને તો જ એમને આ કાયદામાં રસ છે. એટલે દીકરી જો બીજી કોઈ જ્ઞાતિમાં લગ્ન કરે તો જ વાંધો છે, પણ જો દીકરો કોઈ બીજી જ્ઞાતિની છોકરીને પરણીને આવે તો એમને કોઈ વાંધો નથી. એમ આ કાયદાનો સુધારો થવો જોઈએ એવી જે વાત કરી રહ્યા છે ને, એ લોકોના બે ભાગ છે. દીકરા માટે એક અલગ માગણી છે, એટલે દીકરા માટે કોઈ માગણી જ નથી. દીકરી આવું ન કરવું જોઈએ એવી માગણીને લઈને એ લોકો સરકારને મળ્યા છે. એટલે આપણે મૈત્રી કરાર હોય, લિવ ઇનમાં રહેવાની વાત હોય, કે તો એલજીબીટી જે આખો સમૂહ છે એમને જે કેટલાક અધિકારો આપવાની વાત છે. એટલે સોસાયટી હવે સુપ્રીમના કેટલાક ચુકાદા એવા છે કે ભાઈ સોસાયટી વધુ ખુલ્લી બની રહી છે, ઉદાર બની રહી છે, અને એમાં આ પ્રકારના કાયદા રાજ્યમાં આવે તો ઓવરઓલ એની યુવાનો કેવી રીતના એને જુએ? નહીં, પહેલાં તો એ સમજી લઈએ કે જે લોકો સરકારમાં ગયા હતા, સરકારને રજૂઆત કરી હતી કે આ કાયદામાં ફેરફાર કરો, મા બાપની મંજૂરી વગર આ લગ્ન ન થઈ શકે, એવું રાજ્ય સરકાર પાસે ગયા હતા. તો પહેલાં સ્પષ્ટતા એ કરી લેવાની જરૂર છે કે આપણે ત્યાં લગ્ન થાય છે અથવા લગ્નની નોંધણી થાય છે એ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન નોંધણીનો કાયદો છે, એના અનુસાર થાય છે, અને કાયદો ભારત સરકારે ઘડેલો છે. જ્યારે ભારત સરકારે આ કાયદો ઘડ્યો હોય તો એમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. બરાબર, બહુ સ્પષ્ટતા છે.
હવે આપણે ત્યાં કોઈ માનતું હોય કે એક જ કાયદો છે, તો લગ્નનો એક કાયદો નથી, લગ્નના ખૂબ બધા કાયદા છે. એમાં ઉદાહરણ રૂપે કહું કે હિન્દુ મેરેજ એક્ટ, તો હિન્દુ મેરેજ એક્ટ નીચે કોઈ વ્યક્તિ બંને હિન્દુ છે એ લગ્ન કરે છે. શરિયતનો એક્ટ છે જેમાં ઇસ્લામિક કાયદા પ્રમાણે બે મુસ્લિમ પુખ્ત વયની વ્યક્તિઓ નિકાહ પડે છે. તો આમ ખ્રિસ્તીઓ માટે અલગ મેરેજ એક્ટ છે, હિન્દુઓ માટે અલગ છે, મુસ્લિમ માટે અલગ છે. આમ અલગ અલગ એક્ટ આપણે ત્યાં અસ્તિત્વમાં છે જ, અને આ બધા ભારત સરકારના કાયદા છે. હવે એક કાયદો એવો છે કે જેને સ્પેશિયલ મેરેજ એક્ટ કહેવામાં આવે છે, જેમાં યુવક અને યુવતી એક જ્ઞાતિ કે એક ધર્મના નથી અને એમને લગ્ન કરવું છે. તો એવા કિસ્સામાં એમને લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરવું પડે. તો એની જોગવાઈ શું છે પણ સમજી લઈએ. કે ઉદાહરણ રૂપે કહું કે એક મુસ્લિમ છોકરો છે, હિન્દુ છોકરી છે, કે એક શીખ છે, એક હિન્દુ છે, અને એમને સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવું છે. તો એ લોકો બંને પુખ્ત વયની વ્યક્તિ મેરેજ રજિસ્ટ્રાર પાસે જાય, પોતાની અરજી આપે કે અમે બંને લગ્ન કરવા માગીએ છીએ. તો મેરેજ રજિસ્ટ્રાર જે છે એ કાયદાની જોગવાઈ પ્રમાણે એક નોટિસ તૈયાર કરે કે આ બંને લગ્ન કરવાના છે. જો કોઈને વાંધો હોય તો 30 દિવસમાં વાંધો રજૂ કરવું, અને એ પોતાની ઓફિસની બહાર સ્પેશિયલ મેરેજ એક્ટની આ નોટિસ લગાડે છે. અને 30 દિવસ પછી જો કોઈ વાંધો નથી આવતો તો એક રજિસ્ટરમાં બંનેની સહીઓ લઈને એ સ્પષ્ટતા કરે છે, એ જાહેર કરે છે કે હવે તમે બંને સાથે રહેવાનો, પતિ પત્ની તરીકે સાથે રહેવાનો જે નિર્ણય કર્યો છે એની અમે નોંધણી કરીએ છીએ. અહીંયા કોઈ પૂજા વિધિ નથી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કોઈ પૂજા વિધિ કે મુસલમાન જેમ નિકાહ પડે છે અને હિન્દુ જેમ સપ્તાપદી ભરે છે એવું કંઈ છે નહીં. એટલે એ સ્પેશિયલ મેરેજ એક્ટ છે. હવે જે લોકો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરે, ચાલો હું એક બીજું ઉદાહરણ પણ આપું કે એક પટેલ યુવતી છે અને પંચાલ યુવક છે, બંને ભાગી ગયા. મા બાપ રાજી નહોતા માટે ભાગી ગયા, અને એ લોકો કોઈક મંદિરમાં જઈને, કોઈક આર્ય સમાજમાં જઈને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરે છે, સપ્તાપદીના ફેરા ફરે છે. બરાબર. અને પછી મેરેજ રજિસ્ટ્રાર પાસે જ્યારે જાય છે ત્યારે માત્ર લગ્નની નોંધણી થાય છે, નોટિસનો પ્રશ્ન ત્યારે આવતો નથી. જો લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે હોય તો જ નોટિસનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે કે શરિયત મેરેજ એક્ટ પ્રમાણે કે ક્રિશ્ચિયન મેરેજ એક્ટ પ્રમાણે તમે લગ્ન કરી લો અને તમે નોંધણી કરાવી દો તો કોઈ નોટિસ ઇસ્યુ થતી નથી. તો ભાગી જનાર યુવક યુવતી જો આ રસ્તો અપનાવે તો નોટિસનો પ્રશ્ન નથી. એના પછીનો એક બીજો પ્રશ્ન કહું, આ જ ઉદાહરણ કે આ બંને અલગ અલગ જ્ઞાતિના લોકો એવું કે અમારે સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવું છે. અત્યારે આ કાયદામાં સુધારો થઈ શકે એમ નથી, કારણ કે એ સુધારો ભારત સરકારે કરવો પડે. પણ માની લો કે ગુજરાત સરકારની પ્રોસેસમાં કંઈક આડું અવળું કરીને એ કાયદામાં સુધારો કરે. હું વાત કરું કે મારી જ દીકરી છે, હું એક દીકરીનો પિતા છું, એક યુવકને એણે પસંદ કર્યો જે મને પસંદ નથી, અને મારી દીકરી એ યુવક સાથે ભાગી જાય અને સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે એ મેરેજ રજિસ્ટ્રારને કહે કે અમારે લગ્ન કરવું છે. હવે માની લઈએ કે કાયદામાં સુધારો થયો, મેરેજ રજિસ્ટ્રાર મને નોટિસ મોકલે છે કે તમારી દીકરી સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવા માગી રહી છે, તમારો વાંધો હોય તો 30 દિવસમાં રજૂ કરો. તો મારો વાંધો હું શું રજૂ કરું? હવે આપણે કાયદાની પરિપ્રેક્ષમાં જ વાત કરવી પડશે. લાગણીથી કાયદો ચાલતો નથી. મારે એવું કે તપાસ કરીને એવું કહેવું પડે કે આ છોકરો પરિણીત છે તો મારો વાંધો વ્યાજબી છે, કારણ કે આપણી ત્યાં એક જ લગ્નનો કાયદો છે. એટલે પણ આ છોકરો કાળો છે, આ છોકરો બીજી જ્ઞાતિનો છે, આ છોકરો ઓછું કમાય છે, ઓછું ભણેલો છે, તો એને લગ્નને કોઈ નિસ્બત નથી ઓબ્વિયસલી. એટલે નોટિસ ઇસ્યુ કરવા વાળો સુધારો થાય તો પણ એ ટકે નહીં. તમારે એવો વાંધો રજૂ કરવો પડે જે કાયદાનો ભંગ કરી રહ્યો છે. અમને છોકરો ગમતો નથી કે અમને છોકરી ગમતી નથી,
એનાથી મા બાપ આ લગ્નનો વિરોધ નથી કરી શકતા કાયદાની જોગવાઈ પ્રમાણે. એટલે એવો સુધારો શક્ય જ નથી, પહેલાં તો હું માનું છું. અને બીજી વાત એવી છે કે સમાજે રજૂઆત કરી છે, પણ હજી સુધી સરકારે તો આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એવી વાત ચાલી રહી છે કે સરકાર કોઈ કાયદામાં સુધારો કરશે. મને શંકા છે કે રાજ્ય સરકાર આ સુધારો નહીં કરી શકે. ઓકે. કારણ કે રાજ્ય પાસે અધિકાર જ નથી કાયદામાં સુધારો કરવાનો, છતાં પણ એમણે કર્યો. તો આ મુશ્કેલીનો સામનો તો તમારે કરવો પડશે. પણ તમને એવું નથી લાગતું કે પહેલાં આંતરધર્મીય જે લગ્નવાળી વાત આવી હતી એમાં પણ જે કાયદો આવ્યો છે, તો એમાં પણ ધીરે ધીરે વાત આવી ને પછી કાયદો લાવવામાં આવ્યો, પછી બધા અનેક રાજ્ય સરકાર લાવી, એ આ રીતે ધીરે ધીરે ફ્લોટ કરીને વાત. તારી વાત એકદમ વ્યાજબી છે. ઘણા બધા લોકો એવું માને છે કે સરકાર એક માહોલ બનાવી રહી છે આ કાયદામાં સુધારો કરવાનો. એટલે પહેલા જેમ માની લો કે એક મિત્ર સાથે મારે વાત થઈ કે કાયદામાં એવી જોગવાઈ છે કે જે લોકો સવર્ણ જાતિના છે એમને અનામત મેળવવાનો અધિકાર નથી, આવું આપણું બંધારણ કહે છે. પણ એક માહોલ ઊભો કરવામાં આવ્યો આખા દેશની અંદર કે સવર્ણ હોવું એ કંઈ ગુનો છે, અમે પણ ગરીબ છીએ, તો આર્થિક રીતે પછાતો માટે એક અનામતની જોગવાઈ આવી. ઘણા બધાને શંકા એવી છે કે સરકાર અત્યારે આ માહોલ ઊભો કરી રહી છે અને માહોલ રાજ્યમાં દરેક રાજ્યમાં આ પ્રશ્ન રહેવાનો. એ માહોલ ઊભો કરીને પછી કેન્દ્ર સરકાર આમાં સુધારો લાવે એવું અત્યારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે. પણ જો કેન્દ્ર સરકાર કોઈ સુધારો નથી લાવતી તો આ લગ્ન આ કાયદામાં સુધારો કરવો બહુ અઘરું છે. બીજી વાત કહું કે આપણે કેટલા વિરોધાભાસી સ્થિતિમાં જીવીએ છીએ. આજે પણ આપણે ત્યાં એક કાયદો છે લગ્નમાં કે જો દલિત વ્યક્તિ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, એટલે બિન દલિત સાથે લગ્ન કરે છે, તો સરકાર એને આર્થિક સહયોગ આપે છે આ હિંમત કરવા માટે કે તમે દલિત સાથે લગ્ન કરવાની હિંમત કરી છે તો તમને સરકાર પ્રોત્સાહન આપે છે. અને સરકાર એને આપણું બંધારણ એવું ઈચ્છે છે કે આંતરજ્ઞાતીય લગ્ન થવા જોઈએ. બરાબર છે. હવે તમે એવું કહી દો કે આંતરજ્ઞાતીય લગ્ન ન થવા જોઈએ, તો સરકારનો આ કાયદો છે આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રોત્સાહન આપવાનો, તો એ તો વિરોધાભાસ ઊભો થાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે જે અચાનક કંઈ ઉકેલ આવે એવું દેખાતું નથી. પણ મૂળ પ્રશ્ન આખો છે ને એ મનનો છે. મને એવું લાગે છે મને નક્કી કરી લીધું છે કે આ કોમ સારી, આ કોમ ખરાબ, આ ઊંચા, આ નીચા, એના કારણે આ થયેલ પ્રશ્ન જે નિર્માણ થયો છે એવું મને લાગી રહ્યું છે. અને આ કાયદો પણ લાવે, પણ તેમ છતાં પહેલાં એવું હતું કે આપણી ભૌગોલિક સ્થળાંતરિત કરવાની કે યુવાન લોકો બીજે કામ કરવા જવાની કાં તો બીજે ભણવા જવાની એવી શક્યતાઓ ઓછી હતી. હવે આ તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, વિદેશમાં જાય છે હવે તો છોકરીઓ ભણવા માટે, નોકરી કરવા માટે. તો એ સ્થિતિમાં જે લોકો અહીંયા રહી જાય છે આ એ લોકો પર વધારે લાગુ થઈ જાય એવું નહીં થાય? ના, એવું એ લોકો વધારે ભોગ કે જે લોકો બહાર નીકળી ગયા દેશ કે રાજ્ય, બરાબર છે, એમની ઉપર આ ભારણ નથી. એટલે એમને આ દબાણમાં કામ કરવું પડતું નથી કે લગ્ન કરવા પડતા નથી. પણ જે લોકો અહીંયા રહી ગયા છે એને જ આ સમસ્યાનો સામનો કરવામાં આવે છે. હવે ઘણા બધા સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. તો એવી સ્થિતિમાં હવે તમારી જ્ઞાતિમાં દીકરી જ નથી રહી, ઓછી છે, તો તમે ત્યારે તો બીજી જ્ઞાતિની દીકરીઓ લાવો છો વહુ તરીકે, ત્યારે તમને વાંધો નથી હોતો. એટલે મૂળ જે સમસ્યા છે ને એ મારો દીકરો જો કોઈ બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરે તો મને વાંધો નથી, પણ મારી દીકરી આવું નહીં કરવાનું, કારણ કે એનાથી મારી આબરૂ જાય, મારું નાક કપાઈ જાય અને સમાજ મને તિરસ્કારે. એ જે આપણી માનસિકતા છે એમાંથી આ ઉદ્ભવેલો પ્રશ્ન છે. આ એટલો મોટો પ્રશ્ન નથી. દીકરો કે દીકરી કોઈ પણ સમાજમાંથી આવતા હોય, સાથે કામ કરતા હોય, એકબીજાને સમજતા હોય, સારી રીતના જીવવાની તૈયારી હોય તો લગ્ન થવા જોઈએ એવું ભારતનું બંધારણ અને આપણી વ્યવસ્થા આપણને કહી રહી છે, શીખવાડી રહી છે. પણ છતાંય કેટલાય લોકોને એવું લાગે છે કે આ ખોટું છે. આનાથી દીકરીઓને ભગાડી જવાવાળી વાત એ લોકો કરે છે, દીકરીઓને ફોસલાવાળી વાત કરે છે. ખેર એમનો વિષય છે, પણ અત્યારનો મૂળ પ્રશ્ન એવો છે કે ભારત સરકારના કાયદાને ગુજરાત સરકાર બદલી શકે એમ નથી. વાત અહીંયા પણ અટકતી નથી. હમણાં છેલ્લો દાખલો લે કિંજલ દવેનો,
તો હા, કિંજલ કિંજલ દવે તો દવેનો દાખલો. હિન્દુમાં જ લગ્ન કરી રહી છે ને, એ કોઈ મુસલમાન સાથે હા. કે અફઘાની સાથે કે કાશ્મીરી મુસ્લિમ સાથે લગ્ન નથી કરી રહી. હવે કિંજલ દવેને ક્યાં લગ્ન કરવું એ કિંજલ દવેનો પ્રશ્ન છે. બહુ તો એની ચિંતા કિંજલ દવેના માતા પિતાને પૂરતી સીમિત હોવી શકે, પણ સમાજે ચિંતા કરી અને સમાજે કીધું કે નહીં, આ તો ઘોર અપરાધ છે, કારણ કે બ્રાહ્મણ હોવા છતાં બિન બ્રાહ્મણ સાથે લગ્ન કરી રહી છે. તો હવે તો આપણે કાલે પેન્ટ પહેરવું કે ચડ્ડી પહેરવી કે પિતાંબર પહેરવું કોઈ નક્કી કરવાનું હોય એવી આ સ્થિતિ છે. પણ પ્રશાંતજી, જ્યારે આવો કાયદો ઘડાતો હોય છે ત્યારે સમાજની એક માંગણી હોય, પછી સરકારમાં એવા સમજદાર લોકો બી બેઠા હોય કે જેમને એવું ખબર હોય કે આ ખોટું છે, તેમ છતાં એ લોકો આવું કરવા પ્રેરાય છે, એવું બનતું હોય? ચોક્કસ બને છે, પણ સમાજ જે માગે છે અથવા લોકો જે માગે છે બધું જ સાચું છે એવું હોતું નથી. બરાબર છે. ઉદાહરણ રૂપે કહું કે 2015માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને મને બરાબર યાદ છે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનની એક મોટી સભા મળી હતી. હવે તો બધા ભાજપમાં આવી ગયા છે. ત્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે અખબારના છેલ્લા પાને એક મોટી જાહેરાત આપી હતી કે ભારતનું બંધારણ મને તમને અનામત આપવાની છૂટ આપતું નથી. બરાબર. આનંદીબેને બહાદુરીપૂર્વક આ જાહેરાત કરી હતી. પોતે પણ પાટીદાર હતા. આવો નિર્ણય કરે એનાથી પાર્ટીને નુકસાન થવાનું હતું. બરાબર. અને 2017માં આપણે જોયું પણ ખરું, ભાજપ 99 પર આવીને ઊભી રહી ગઈ હતી. એટલે રાજકીય નેતાઓને ખબર હોય છે કે કેટલીક વાત ખોટી હોય છે, અને રાજકીય નેતાને ન ખબર પડે તો કોઈ નહીં, પરંતુ જે આઈએએસ અધિકારીઓ હોય છે, કાયદો ઘડનારા, એમને ખબર હોય છે, અને સરકારને, રાજનેતાને, મંત્રીને કહેતા હોય છે કે આ કાયદા વિરુદ્ધ છે, આ ખોટું છે. પણ સરકાર મોટાભાગના નિર્ણયો, મોટાભાગના એટલે હું એવું કહીશ કે 95% નિર્ણય પોતાની મત બેંક ઉપર શું અસર પડશે એના આધારે નક્કી કરતા હોય છે. હવે છેલ્લો સવાલ એવો છે કે આપણે સંસ્કૃતિના ઢોલ પીટીએ છીએ, બહુ બધી વાતો કરીએ છીએ કે આવું હોવું જોઈએ, આવું જોઈએ, પણ બીજા જે મુખ્ય પ્રશ્નો છે કે ભાઈ આપણું શિક્ષણમાં લોચા છે, કાં તો સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણે નથી એટલું સારું કરતા, એ મુદ્દો સરફેસ પર નથી આવતા આ બધા મુદ્દાના કારણે. એને આપણે હવે કેવી રીતના એ લોકોએ જોવા જોઈએ? આનો કોઈ જવાબ નથી. આપણે અનેક વાર આવું કહીએ છીએ. નહીં, એટલે આ તો લોકોએ તો જોવા જોઈએ, પરંતુ આ 5, 25, 50 લોકો તમારા જે મૂળભૂત પ્રશ્નો છે, રોજગારી છે, શિક્ષણ છે, બરાબર છે, આવાસની ચિંતા છે, રસ્તાની ચિંતા છે, એ મૂળભૂત પ્રશ્નોથી તમારું ધ્યાન ભટકાવે છે અને તમને આ પ્રકારના વિષય પકડાવી દે છે કે ભાઈ પટેલની છોકરીએ પંચાલ સાથે લગ્ન કર્યું, પંચાલના છોકરાએ દલિત સાથે લગ્ન કર્યું, બ્રાહ્મણની દીકરી ખ્રિસ્તી સાથે લગ્ન કર્યું. તો આ બધા મૂળભૂત પ્રશ્નોથી તમને ભટકાવે છે, અને એમને પોલિટિકલ એજન્ડા છે તમારું વિષયાંતર કરવું. આ એજન્ડા છે ને, આપણે તેનો ભોગ બનીએ છીએ. આપણને કાં તો બહુ મોડી ખબર પડે છે, કાં નથી પડતી, અને એક પેઢી પસાર થઈ જાય છે, પણ સ્થિતિ સારી નથી. હવે આપણે લગ્નના વિષયને લઈને, લગ્ન એટલો વ્યક્તિગત પ્રશ્ન છે, કારણ કે બે વ્યક્તિ જિંદગીભર સાથે રહેવાનું છે, બરાબર છે. અને બીજી તરફ આપણે હિન્દુત્વની વાત કરીએ છીએ, સનાતન ધર્મની વાત કરીએ છીએ, તો આ બધું વિરોધાભાસ છે કે જો આપણે હિન્દુત્વની વાત કરતા હોઈએ તો પટેલને પંચાલને પરમાર સામે શું કામ વાંધો હોવો જોઈએ? પણ છે વાંધો, બરાબર. ત્યારે તમે હિન્દુ નથી રહેતા, તમે ત્યારે જ્ઞાતિઓમાં વિભાજિત થઈ જાઓ છો, ત્યારે તમે સનાતની નથી રહેતા. તો સનાતની જો તમે છો તો તમારા માટે બધા જ સરખા હોવા જોઈએ. ખેર, આ બહુ લાગણી સાથે જોડાયેલો પ્રશ્ન છે, હઠાગ્રહ સાથે જોડાયેલો પ્રશ્ન છે. આપણે આપણી પરંપરા જે મનમાં પડેલી છે, કદાચ આપણી નથી, કોઈ કે જાણે અજાણે આપણા ઉપર થોપેલી વાતો છે જેનો આપણે શિકાર બનીએ છીએ, પણ એમાંથી આપણે બહાર નથી આવવું. આ એનું ઉત્તમ ઉદાહરણ છે. અને ટૂંકમાં એક જ પ્રશ્નનો જવાબ એવો જોઈએ છે કે તમે આટલા 30-35 વર્ષથી રિપોર્ટિંગ કરો છો, સમાજને જુઓ છો, જાહેર જીવનને જુઓ છો,
તો એમાં મીડિયા પહેલાં આવી ભૂમિકા નહોતું લેતું કાં તો અગેન્સ્ટમાં રહેતું હતું. અત્યારે એ નથી દેખાતું એવું તમે જુઓ એટલે છો? અત્યારનું મીડિયા પણ હું એવું કહું છું કે રાજકારણી જેવું થઈ ગયું. અચ્છા, બરાબર છે. લોકોને ગમે છે એવું બોલવું છે. તમે આ સ્ટોરી કરો તો ઘણા બધા વ્યક્તિત્વ નારાજ થવાના, તમને ગાળો દેશે, તમને લગશે તમે દલાલ છો, તમે મુસલમાનોની સાથે છો, ઠીકણું છો, ફૂકણું છો, બોલશે. પણ એનો અર્થ એવો નથી ને કે આપણે સંમત નથી એવી વાત. આપણે સાચા ખોટાની વાત નથી કરતા. આપણે સાચા છીએ અને આવી માગણી કરનારા ખોટા છે, સંમતિનો સવાલ છે. આપણે આ વાત કે આ વિચાર સાથે સંમત નથી સંમત તો આપણે આપણી વાત મૂકીએ છીએ. તો હવે એ વાત પણ મીડિયાએ નથી મૂકવી. મીડિયાને એવું છે કે લોકો જે ઈચ્છે છે એમને સાંભળવું જે ગમે છે એ બોલો. તો આ સ્થિતિ નિર્માણ થઈ છે. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની. આ મુદ્દો તો એના અનેક સવાલો તમને એવું લાગતું હશે કે પૂછવાના રહી ગયા છે, પણ ફરી પાછો આ મુદ્દો આવશે ત્યારે અમે ફરી આ ચર્ચા લઈને આવીશું. અમને અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.